તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। દોસ્તો, તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહીવત છે। આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કંઈ ફેરફાર નહીં નોંધાય તેમ જણાવવામાં આવ્યું છે। અંબાલાલ પટેલની આગાહીને લઈને વાત કરી લઈએ તો કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે। 1 થી 5 જાન્યુઆરી સુધીમાં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે। 5 જાન્યુઆરી સુધી દેશના 70% ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો મોઢેરા સૂર્ય મંદિર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજો સૂર્ય નમસ્કાર અભિયાનમાં થયા સહભાગી, કરી નવા વર્ષની શુભ શરૂઆત। સમાચારને જાણી લઈએ તો નવા વર્ષના પ્રથમ દિવસે મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર સમારોહ યોજાયો હતો। આ સૂર્ય નમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યના વિવિધ 107 આઇકોનિક સ્થળે યોજી ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમની નોંધ લેવાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લાના શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન 1 જાન્યુઆરી 2024ના રોજ કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટીતંત્ર વર્ચ્યુઅલી જોડાયા હતા। નવા વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગુજરાત રાજ્યએ વિશ્વ વિક્રમ સ્થપાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા। આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વર્ષનો પ્રથમ દિવસે સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્ય મંદિર પર પડે છે તેવા સૂર્ય મંદિર ખાતે ગુજરાતના યુવાઓ દ્વારા એક સાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ રેકોર્ડ સ્થાપીશું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 108 સ્થળો પર યુવાનો વર્ષના પહેલા દિવસે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાયા હતા। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો નવા વર્ષના શુભારંભે ઇસરોએ સર્જ્યો છે વધુ એક ઇતિહાસ। સમાચારને જાણી લઈએ તો ઇસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, જે વર્ષ 2024ની શરૂઆત ધમાકેદાર કરી છે। અવકાશ એજન્સી નવા વર્ષના પ્રથમ દિવસે જ એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે। આ સાથે બ્લેક હોલના સ્ટડી મામલે આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે। દર્શક મિત્રો, અતિ મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સરકારી પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ગૌણ સેવાએ ભરતી કરી છે જાહેરાત। આ તારીખ સુધી કરી શકાશે અરજી। સમાચારને જાણી લઈએ। સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે। અત્રે જણાવી દઈએ કે આંકડા મદદનીશની કુલ 188 જગ્યા પર ભરતી કરવામાં આવશે। અત્રે જણાવીએ કે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીની તારીખ 2 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી 2024 સુધી કરી શકાશે। સંશોધન મદદનીશ વર્ગ 3 માટે કુલ 99 જગ્યા અને જ્યારે આંકડા મદદનીશ વર્ગ 3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો દ્વારકાના શિવરાજપુર બીચને મળી શકે છે નવી ભેટ। આગામી બજેટમાં થઈ શકે છે જાહેરાત। સમાચારને જાણી લઈએ તો ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે।
જેમાં વિધાનસભા રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે, જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે। આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર એક્વેરિયમ બનાવવામાં રાજ્ય સરકારની વિચારણા છે। મહત્વનું છે કે દ્વારકાના દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા કરવામાં આવી છે। દ્વારકાને ટૂંક જ સમયમાં એક મોટી ભેટ મળે તેવી શક્યતા છે। વાત જાણે એમ છે કે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલ એક્વેરિયમમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે છે। જોકે હવે દ્વારકાના શિવરાજપુર બીચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા હોવાનું સામે આવ્યું છે, જેથી હવે ટૂંક જ સમયમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે તે માટે નિર્ણય લેવાઈ શકે છે, જેને લઈને આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પીએમ મોદી ફરીવાર ગુજરાત પધારશે। સમાચારને જાણી લઈએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી 9 જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે। ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકાશે, તેમજ 9 જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાશે, તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિનું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ યોજવામાં જઈ રહી છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિ 2024ના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂપિયા 24,707 કરોડના 30 MOUs સાઇન એક્સચેન્જ કરવામાં આવ્યા હતા। આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38,000થી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે।